નમસ્કાર મિત્રો. મૂળિયા ખોદવા કોઈ વસ્તુના અંત સુધી જવું એ કેટલું સહેલું. 2024ની ઘટના 2024થી પીડાતી એક સગીરાને ન્યાય અપાવડાવો કેટલો સહેલો. નિર્લિપ્ત રાયના આવ્યા બાદ આ ઘટના સફળ બની છે. જૂના મૂળિયા ખોદ્યા છે. 2024ના કેસમાં ન્યાય મળ્યો છે. એ સગીરાને હૈયે ધરપત થઈ હશે, મારી સાથે ખોટું થયું તું, મને ન્યાય મળ્યો, એવી વાત એના પણ દિલમાં જાગતી હશે. પોલીસ પ્રત્યે એક જે કટાક્ષ હોય એ કદાચ હવે સન્માનમાં બદલાઈ ગઈ હશે. આ કેસ શું છે, નિર્લિપ્ત રાયે કઈ રીતના કેસને અનસોલ્વ કર્યો છે, બધાની વિગતે વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. નિર્લિપ્ત રાય જ્યારે રેન્જ આઈજી બનીને આવ્યા ત્યારે વાત એવી ચાલતી હતી, ચર્ચાઓ એવી હતી કે નિર્લિપ્ત રાયને ગોંડલ માટે, રાજકોટના વધતા કેસો માટે અને ખાસ કરીને ખાણ ખનીજના માફિયાઓને લીટીમાં લાવવા માટે મોકલ્યા હતા, સીધી દોર પર લાવવા કર્યા હતા. અને એ જ વસ્તુ ક્યાંક બની. ગોંડલ પણ કદાચ ક્યાંક હવે શાંત બન્યું. અમુક અંશે ખાણ ખનીજના માફિયાઓ લાઈન પર આવી ગયા અને રાજકોટના અનસોલ્વડ કેસ સોલ્વ થવા લાગ્યા. 2 વર્ષથી જે રાજકોટના પોલીસની ટીમ નહોતી કરી શકી એ નિર્લિપ્ત રાયની નવી ટીમ કરી લીધું. 2024ની ઘટનાથી મળતો કેસ અને એ જ કેસમાં અચાનક એક યુવકની હત્યા થાય છે. યુવકની હત્યા બાદ નિર્લિપ્ત રાય એક્શનમાં આવે છે. નિર્લિપ્ત રાયની ટીમ એક્શનમાં આવે છે. તરત જ જૂના પત્તાઓ ખોલે છે અને ખબર પડે છે કે 2024માં એક સગીરા સાથે દુષ્કર્મ થયું હતું અને એનો કેસ હજી પણ ફાઇલ પડ્યો છે. પોલીસ એની ઉપર કોઈ જ કામગીરી નથી કરી શકી. કમ્પ્લેન ફાઇલ થઈ છે પરંતુ એમાં કોઈ જ પણ કેસમાં અપડેટ નથી. એના આરોપીઓ છેલ્લા 2 વર્ષથી રખડે છે, ફરાર છે અને આનંદ માણે છે, પરંતુ હવે એ જેલના સળિયાની પાછળ છે. આ ખબર પડતા નિર્લિપ્ત રાય તરત જ જે જૂની ટીમ હતી એને સસ્પેન્ડ કરે છે. જેમનો વાક હતો એમને કાઢે છે, નવી ટીમ બનાવે છે અને નવી ટીમે તરત જ કામગીરી કરી છે અને સાથે જ એ કામગીરીમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2024માં એ સગીરા સાથે દુષ્કર્મ કરે છે. એ દુષ્કર્મ કર્યા બાદ એ ફરાર થઈ જાય છે અને એકવાર કોશિશો પણ થાય છે સમાધાન કરવાની. એ જે મૃતક છે એ સગીરાના કાકા છે, એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન થાય છે અને વસ્તુ છે એને સમાધાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. સમાધાનમાં વાત નથી માનતી એટલે જ એ આરોપીઓ છે એણે એ જે યુવક છે એનો જીવ લઈ લીધો, હત્યા કરી દીધી. અને ત્યારબાદ આ કેસની કહાની ધીરે 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 કડીઓ જોડાતી ગઈ અને છેવટે આ કેસ સોલ્વ થયો છે. આ કેસમાં નિર્લિપ્ત રાયની ટીમે કરી બતાવ્યું છે જે પોલીસ 2 વર્ષ સુધી કામ નહોતી કરી શકી એ પોલીસે 2 દિવસમાં કામ કરી બતાવ્યું છે. આ ઘટના અંગે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે અને સાથે જ આ ઘટના આખી એક્સપ્લેન કરી રહ્યા છે. 2024થી લઈ હાલની તારીખ સુધી શું થયું છે આપણે પોલીસ પાસેથી સાંભળીએ. 20 મઈ 2026ના રોજ રાત્રિના 8:30 થી 9 વાગ્યાની વચ્ચે પડદરી પોલીસ સ્ટેશનની હદમાં ખાકડાવેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મરણ જનારનું નામ યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા છે. આ 43 યરનો છે અને ખાકડાવેલા 5 ગામનો રહેવાસી છે. એ પોતાની ટાટા હેરિયર કારમાં રાજકોટથી પોતાના ઘરે જતો હતો. સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને 2 લોકો
એનો મર્ડર કર્યો હતો. જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી, જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આ રહે છે. આ ઘટનાની જાણ થયા પછી પડદરી પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવામાં આવી અને તુરંત આરોપી પકડવા માટે અને ઇન્વેસ્ટિગેશન માટે એક ટીમની રચના કરવામાં આવી, જે ટીમનો સુપરવિઝન સુશ્રી સિમરન ભારદ્વાજ ASP ધોરાજી દ્વારા કરવામાં આવ્યો અને LCBના PI, પડદરી પોલીસ સ્ટેશનના PI, સાયબરના PI, PSI AB જાડેજા, ભાયાવદર, LCBના PI અને SOGના PI આની સુપરવિઝનમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આમાં રાજકોટ રેન્જના વડા શ્રી નિલીપ સાહેબનો સતત માર્ગદર્શન તમામ ટીમોને હતો. આ ટીમો એક ટીમ અમે CCTV સર્વેલન્સ માટે લગાડી. જો ગાડીઓ બ્રેજા ગાડી અને હેરિયર ગાડી જે રૂટ લીધો હતો, આ પૂરા રૂટને ક્લિયર કરવામાં આવ્યો. બીજી ટીમે મોબાઈલ અને ટેકનિકલ સર્વેલન્સ માટે જેટલા પણ આ ખાખરાબેલા ગામના પરિવારના મિત્રો જેટલા પણ સંપર્કમાં છે, તમામ લોકોનો કન્ટિન્યુ મોબાઈલ ઓર ટેલિકોમનો સર્વેલન્સ કન્ટિન્યુ કરવામાં આવ્યો. સાયબર માટે એક અલગ ટીમ રાખવામાં આવી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોથી સંપર્ક માટે અલગ ટીમ કાર્ય કરતી હતી. અને ANPR માટે અમારી નેત્રમની ટીમ કન્ટિન્યુ કામ કરતી હતી. આ જ્યારે આમાં અલગ અલગ ટીમો કામ કરતી હતી ત્યારે અમારી એક ટીમ જેનો સુપરવિઝન AB જાડેજા PSI કરતા હતા, આ ટીમને સૂચના મળી કે આરોપીઓ જે છે એ રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ ને હસ્તગત કરવાની, અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં, જેમાં એ લોકો વોન્ટેડ હતા. આ કેસમાં પણ એની અટક કરવામાં આવશે. આ ઘટનામાં જો બ્રેજા ગાડી એ લોકો યુઝ કરી છે, આ ગાડી કચ્છમાંથી કાના આહિરના નામ પર છે. એક મિત્રના થ્રુ એનાથી ગાડી કોઈ કામ જવા માટે એ લોકો લીધી અને પછી એના નંબર પ્લેટ પણ ચેન્જ કરી નાખી. તો નંબર પ્લેટ ચેન્જ કરવા માટે જો ફોર્જરીની એપ્લિકેબલ કલમો છે એ લગાવવામાં આવશે. આમાં 3 છરીઓ ઘટના સ્થળથી બરામદ કરવામાં આવી છે અને બંને ગાડીઓ ત્યાં જો સ્ક્રેચ માર્ક્સ છે એ છરી એ તમામ વસ્તુ FSLમાં મોકલવામાં આવી છે. હાલ આરોપીઓના ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે અને અમુક જો સંદિગ્ધ લોકો છે એના પણ ફોન રિકવર કરવામાં FSLમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, આજે બંને આરોપી હતા, પોલીસ પકડથી બચવા માટે શું કેમની યોજના કરે છે? આરોપી કોણ છે? એમાં જો આરોપી છે મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, આ ખાખડાવેલા 5 ગામનો જ રહેવાસી છે. એના ઉપર 2 ગુના દર્જ છે. એક ગુના ખનીજ ચોરીનો છે અને બીજો ગુના પોક્સો અને રેપનો છે. એક આરોપી યશપાલસિંહ રસિકસિંહ જાડેજા ઓ ખાખડાબેલા 5 ગામનો છે. એના ઉપર આ ગુનાથી સિવાય એક ગુના પહેલાંથી છે. એ લોકો પોક્સોમાં ભાગ્યા પછી અહીંયાથી રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને ફોનથી વાત અવોઇડ કરતા હતા એ લોકો. અને આરંભિક પૂછતાછમાં મહેન્દર છે એના જો સ્કૂલના ફ્રેન્ડ્સ, કોલેજના ફ્રેન્ડ્સ છે, આ તમામ લોકોના નંબર એના મુક જવાની યાદ છે. આ લોકો સાથે અમુક સમયમાં કોઈ રેન્ડમ હોટલનો ફોન લઈને એના ઉપરથી એને ફોન કરતો અને ક્યારે પૈસાની જરૂરત હોય તો હોટલવાળા કે પેટ્રોલ પંપવાળા ઉપર કે ફોનપેવાળા ઉપર, રિચાર્જવાળા ઉપર પૈસા ટ્રાન્સફર કરાવીને ત્યાંથી અને કે 5000 રૂપિયા ઉપાડવાના છે તો 500 રૂપિયા ત્યાં છોડી દીધા અને 4000 રૂપિયા લઈને ત્યાંથી નીકળી ગયા. અમુક સમયે એ લોકો મનાલીમાં બી અલગ અલગ હોટલ્સમાં કુક તરીકે કામ કર્યો છે, જેમાં મહેન્દર કુક તરીકે અને યશપાલ જો છે એના સહાયક તરીકે કામ કર્યો છે. તો એમ એ જો 1.5 થી 2 વર્ષનો જો સમયગાળો છે, આમ અલગ અલગ જગ્યાએ એ લોકો રહ્યા હતા. આરંભિક પૂછતાછમાં જાણવા મળ્યો છે. હાલ ડિટેલ પૂછતાછ એની ચાલુ છે. ફર્ધર જે વસ્તુ મળશે એને આપણે ઓફિશિયલી ઇન્ફોર્મ કરવામાં આવશે. મૃતકે એક અરજી પણ કરી હતી કે એમની જાનનું જોખમ છે 6 મહિના પછી. શું એમાં કર્યું? અરજી FIR પછી અમુક સમય પછી પડદરી પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી અને આ અરજીની તપાસ પણ થઈ હતી. આ તમામ વસ્તુની માનનીય DIG સાહેબના માર્ગદર્શનમાં ફરીથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને આમાં જે બેદરકારી કોઈ સામે આવશે તો એના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે. 2024 જે પોક્સોની ફરિયાદ હતી ને આ હત્યા એ વચ્ચે શું કનેક્શન છે?
એમાં જો પોક્સોમાં ભોગ બનનાર છે એ હાલના જો મરણ જનાર છે એના પરિવારના સભ્ય છે, અને જો હાલના મરણ જનાર છે એની વાઈફ પણ આ પોક્સોમાં આરોપી તરીકે હતી, અને એ જો બંને આરોપી આ હત્યાના કેસમાં છે, મહેન્દર અને યશપાલ, એ બંને આ કેસમાં આરોપી હતા, અને એક અજય કરીને એક ઓર આરોપી છે જે આરોપી હાલ જેલમાં છે, જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. હાલ મેઇન કારણ આ પોક્સોના જો કેસ થયો હતો એના લીધે આ બંને પરિવાર વચ્ચે તણાવ હતો, અને ડિટેલમાં હાલ કઈ રીતે પ્લાનિંગ કરી છે, ઓર કોઈ માણસ આમાં સામેલ છે કે કેમ, એ તમામ વસ્તુ માટે અમે પૂછતાછ કરી રહ્યા છીએ, અને એક વખત જે ઇન્ફોર્મેશન સામે આવશે આપ લોકોને જાણ કરવા. નિશ્ચિત રૂપથી જો લોકો આને મદદ કરી છે આરોપીઓની ભગાડવામાં કે શેલ્ટર આપવામાં, આ તમામ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી થશે. આ તપાસનો વિષય છે, તપાસ કરીને કહી શકાય. 2 વર્ષ દરમિયાન રાજસ્થાન, હરિયાણા, મનાલી આ અલગ અલગ જગ્યામાં એ લોકો રોકાયા. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, એમણે શું વાત કરી, એમણે શું કહ્યું, 2024ની ઘટના એક હત્યા સુધી કઈ રીતે પહોંચી, અને સાથે જ આ આરોપીઓ જેલના સળિયા પાછળ કઈ રીતના છે. કોઈની હત્યા કરી લેવી એ કોઈ નાની વસ્તુ નથી, અને આમાં સવાલ તો એ પણ થાય કે જો પોલીસે એની સરખી રીતે કામગીરી પહેલેથી કરી હોત તો કદાચ આજે એ જીવ ના ગયો હોત. કારણ કે અનેકવાર એના કાકાએ વાત કરી હતી કે મારા જીવને નુકસાન થઈ શકે છે, મારા પર હુમલો થઈ શકે છે. એને એવો આભાસ હતો, એણે પોલીસને પણ વાત કરી હતી, કારણ કે એ બંને આરોપીઓ છે એ ફરતા હતા, એ આઝાદ હતા, એ ફરાર હતા, પરંતુ પોલીસે કાંઈ કામગીરી ન કરીને એનું પરિણામ આજે એક યુવકનો જીવ છે. આ ખૂબ શર્મજનક બાબત છે કે પોલીસની કામગીરી 2 વર્ષ સુધી કાંઈ ન થઈ શકી, અને હવે આ ઘટના અંગે કામગીરી થઈ છે. બંને આરોપીઓ છે એ જેલની પાછળ છે, પોલીસની ગિરફ્તમાં છે, પોલીસની અંડર છે, અને સાથે જ આ ઘટનામાં એ દીકરી છે એને પણ ન્યાય મળ્યો છે. આ અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ગુજરાતમાં અવનવાર ક્રાઇમ બનતા હોય છે, અને એકવાર કહેવામાં આવે છે સજાગ રહો, સુરક્ષિત રહો. અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે 9 વાગે ક્રાઇમ શોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.